નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। શું આપણે કોઈ મોટા જોખમના ઓછા હેઠળ જીવી રહ્યા છીએ? છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એરપોર્ટ હોય, શાળા હોય કે નામદાર હાઈકોર્ટ, દરેક જગ્યાએ માત્ર એક જ સમાચાર ગુંજી રહ્યા છે અને તે છે બોમ્બની ધમકી। વારંવાર આવતા ફેક ઈમેલ અને તેનાથી સર્જાતો ગભરાટ હવે માત્ર હોક્સ નથી રહ્યો, પણ એક ગંભીર ચેતવણી બની ગયો છે। પ્રશ્ન એ છે કે શું આપણું સાયબર ક્રાઇમ તંત્ર અંધારામાં ફાફા મારી રહ્યું છે? કેમ ડાર્ક વેબના આ ગાંઠિયાઓ સુધી પોલીસના હાથ નથી પહોંચી રહ્યા? આજે વાત કરીશું ગુજરાતમાં મળેલી ધમકીઓ અને તેના મૂળ સુધી ન પહોંચી શકવાના કારણો વિશે। એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આ દરેક વખતે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દોડતી થાય છે। કરોડોનું નુકસાન થાય છે અને જનતામાં ફફડાટ ફેલાય છે, પરંતુ અંતે કંઈ મળતું નથી। આ વાઘ આવ્યો રે વાઘ આવ્યો જેવી સ્થિતિ જો લાંબી ચાલી તો ચિંતા એ છે કે જે દિવસે સાચે જ કોઈ મુસીબત હશે ત્યારે કદાચ તંત્ર તેને ગંભીરતાથી લેવામાં મોડું ન કરી દે। સવાલ એ થાય છે કે ટેકનોલોજીના યુગમાં આપણે કેમ લાચાર છીએ? આ મેલ્સ મોકલવા માટે VPN અને પ્રોક્સી સર્વર્સનો ઉપયોગ થાય છે। ઘણીવાર ઈમેલ ડાર્ક વેબના સર્વર્સ દ્વારા મોકલવામાં આવે છે, જેનું લોકેશન ટ્રેસ કરવું લગભગ અશક્ય હોય છે, કારણ કે તે વારંવાર બદલાતું રહે છે। ઇન્ટરપોલ કે વિદેશી એજન્સીઓની મદદ લેવામાં આવતી હોવા છતાં ડેટા પ્રાઇવસીના કાયદા અને વિદેશી સર્વર્સ તપાસમાં અવરોધ બને છે। આ ઘટનાઓ રોકવા માટે માત્ર પોલીસ જ નહીં, પણ તમામ સ્તરે પગલાં લેવા જરૂરી છે, જેમાં એન્ટી સાયબર ટેરરિઝમ યુનિટને આધુનિક સોફ્ટવેર અને વિદેશી એજન્સીઓ સાથે સીધા સમન્વયની સત્તા આપવી જોઈએ। ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ માટે કડક ગાઈડલાઇન્સ અને શંકાસ્પદ IP એડ્રેસના ત્વરિત બ્લોકિંગ માટે પોર્ટલ બનાવવું જોઈએ। દરેક સંસ્થાએ પોતાના ઈમેલ મોનિટરિંગ માટે પ્રોફેશનલ IT ટીમ રાખવી અને બોમ્બ થ્રેટ પ્રોટોકોલ તૈયાર રાખવો, જેથી અફરાતફરી ન મચે। આવા ફેક ઈમેલ કરનાર પકડાય ત્યારે તેમને આતંકવાદી જેવી જ કડક સજા થવી જોઈએ, જેથી અન્ય માટે દાખલા બેસે। સુરક્ષા એ માત્ર પોલીસની જવાબદારી નથી, જાગૃતિ એ આપણી પણ જવાબદારી છે। વારંવાર મળતી આ ધમકીઓ પાછળ કોઈ માનસિક બીમાર વ્યક્તિ હોય કે કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર, પણ જો આપણે તેને સામાન્ય અફવા ગણીને બેસી રહીશું તો તે મોટી ભૂલ સાબિત થઈ શકે છે। તંત્રએ જાગવું પડશે અને જનતાએ સાવધ રહેવું પડશે। તમને શું લાગે છે, શું આપણી સાયબર સિક્યુરિટીમાં ખામી છે? ત્યારે આ વિશે તમારું શું માનવું છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।